શું કરો છો? બધા તારા લીધે જાગે છે ને તું પોતે સુઈ જઈશ તો કેવી રીતે ચાલશે? જો મારા પપ્પાને ખબર પડી ને કે તમે મારી સાથે આવું બધું કરો છો તો એ તમને છોડશે નહીં. અરે હા નહીં, પણ તારા પપ્પાને ખબર કેવી રીતે પડશે? અરે પેલા યાદ કરાવું તું ને તારે. ભાનુમતી, પાણી રેડો. એના પપ્પાને ખબર પડવી જોઈએ ને. નહીં નહીં, શું થયું પપ્પાજી? આ જુઓ, આ ખાટ. હે ભગવાન, આ લોકો મારી રાધાને કેટલું હેરાન કરી રહ્યા છે. રાજેશભાઈ પ્લીઝ પ્લીઝ તમે કંઈ કરો. જો તો પૈસા હું આપું છું, પણ મારી રાધાને પાછી લઈ આવો. મારી રાધાને છોડાવી લાવો રાજેશભાઈ. આહાહા, પાણી રાધા પર નાખી રહ્યા છે અને ઠંડક મારા હૈયાને થઈ રહી છે. જે હું ના કરી શકી એ આ શુભ ચિંતક કરે છે. આને તો હું છોડીશ નહીં. ક્રેશ, ગુસ્સાથી કામ નહીં ચાલે. આપણે જે કંઈ કરવું પડશે એ શાંત મગજે કરવું પડશે. આનો નંબર તો બંધ આવે છે. એ દર વખતે સિમ કાર્ડ બદલીને ફોન કરે છે ક્રિશ. તો હવે રાધા સુધી આપણે પહોંચીશું કેવી રીતે? અનનોન નંબર પરથી ફોન આવે છે. હેલો, તે કહ્યું હતું કે તું કલાક સુધી કહીએ જ નહીં કરે, તો પછી તું રાધાને ટોર્ચર શું કામ કરે છે? અરે મને તારી રાધાની ચિંતા થતી હતી. તમે લોકો પૈસા લઈને મારા સુધી પહોંચો એ પેલા બિચારી ગરમીમાં બફાઈ ના જાય એટલે થોડું ઘણું પાણી રેડ્યું છે એના પર, બીજું કઈ નથી કર્યું. તારી હિંમત કઈ રીતે થઈ આવું કરવાની? અરે આ તો ખાલી એક સેમ્પલ મોકલ્યું છે હરપી. પણ જો આ કેસમાં વધારે ચાલાકી કરી છે ને તો તું તારી દીકરીનો જીવ ગુમાવી બેસીશ. નહીં પપ્પા, પપ્પા તમે જરાય ચિંતા નહીં કરતા. અરે બાપરે, તારે પણ તારા પપ્પા સાથે વાત કરવી છે? હમ, લગર પપ્પા, પપ્પા તમે આની વાત નહીં માનતા. પપ્પા આ મને કઈ નહીં કરી શકે. રાધા, મારી રાધા, પ્લીઝ પ્લીઝ તમે એને કંઈ ના કરશો. પૈસા હું આપીશ. અરે વાહ, બધા ભેગા થઈ ગયા છે એમ ને? વેરી ગુડ. જેવું રાધા, તારા બાપને તારી સહેજ પણ ચિંતા નથી. તો નથી ને બંનેમાંથી એક પણ જણા તારા માટે 50 લાખ રૂપિયા આપવા માટે તૈયાર જ નથી. એ બંને કરતા તારી સાસુ વધારે સારી કહેવાય. તારી તકલીફ એમનાથી જોવાય નહીં એટલે તરત જ પૈસા આપવા માટે તૈયાર થઈ ગયા, જોયું? નમસ્તે નાણાવટી મેડમ. રાધાની ખાલી ચીજ સાંભળીને તમે મને પૈસા આપવા માટે તૈયાર થઈ ગયા. ઇટ મીન્સ કે તમને રાધાની જરૂર છે. એ બંને જણાના મનમાં મારા માટે કેટલો પ્રેમ છે ને એવું જાણું છું. અરે તે બંને મારા માટે એમનો જીવ દાવ પર લગાવી શકે છે.
હજી તું એ લોકોને ઓળખતો નથી. ઓળખું છું અને હું એ પણ જાણું છું કે મારા બધા જ નંબર આરપીએ પોલીસ વાળાને આપી દીધા છે, બરાબર ને આરપી? પણ એનાથી કોઈ ફાયદો થવાનો નથી. આજ સુધી મારા સુધી કોઈ પહોંચી જ નથી શક્યું. પપ્પા તમે જરાય ચિંતા નહીં કરતા. ક્રિશ, મમ્મીજી, મને કંઈ નહીં થાય. તમે આને 1 રૂપિયો નહીં આપતા. આ! હું આનાથી ડરતી નથી. હમ? ડરતી નથી તું મારાથી? ઠીક છે, હવે ડર શું છે એ તું પણ જોઈશ ને તારી સાથે સાથે તારો પરિવાર પણ જોશે, એ પણ લાઈવમાં. તૈયારી કરો. રાધા, હેલો 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 હે ભગવાન, હવે આ લોકો, ભગવાન જાણે હવે આ લોકો મારી રાધા સાથે શું કરશે. રાજેશભાઈ, હું તમને હાથ જોડું છું. પ્લીઝ મારી રાધાને બચાવી લો. પ્લીઝ તમે કંઈ કરો, પ્લીઝ રાજેશભાઈ. ક્રિશ બેટા, પ્લીઝ. લાગે છે રાધાના મમ્મી પપ્પા આવ્યા છે. શું વાત કરે છે? રાધા એમની સાથે તો નથી આવી ને? અરે, વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ. આવો આવો. શું વાત છે? આજે તો સવારમાં બેસો. કેમ ના આવી શકીએ? અરે ચોક્કસ જ આવી શકો, કેમ નહીં? આ તમારું જ તો ઘર છે. નીલા, રાજેશભાઈ અને રશ્મિબેન માટે ચા નાસ્તાની તૈયારી કર. ના ના, જસ્ટ પીને જ નીકળ્યા છે. અરે ઠીક છે, તો પછી લંચ આજે તમારે અમારી સાથે કરવું પડશે. બસ, કોઈએ કાંઈ જ કહેવાનું નથી. રાધા દેખાતી નથી. ક્યાંથી દેખાય? એના લાડકા દિયર સાથે બહાર ગઈ છે. અમે અહીંયા આવવા નીકળ્યા ને ત્યારે જ એની સાથે વાત થઈ, પણ હું અને રાધાના પપ્પા નીકળી ગયા હતા એટલે અમે કહ્યું કે તારા જ ઘરે મળીએ. રાધા તો નસીબદાર છે, એને તમારા જેવા મમ્મી મળ્યા. આવતાની સાથે જ છાવરી લીધી. કિયારા, જ્યારે મોટા વાત કરતા હોય ને ત્યારે નાનાએ વચ્ચે ના પડવું જોઈએ. અને રહી વાત રાધાની, તો એ બસ આવતી જ હશે. અને હા કિયારા, મારે મારી દીકરીને છાવરવી પડે ને એવા કામ મારી દીકરી ક્યારેક કરે જ નહીં અને કરશે પણ નહીં, એનો મને પૂરેપૂરો ભરોસો છે. અને તમારો એ ભરોસો હું ક્યારેય તૂટવા નહીં દઉં મમ્મી. કોઈ મારા પર વિશ્વાસ મૂકે અને હું એમનો વિશ્વાસઘાત કરું એ મારા લોહીમાં નથી અને મારા સંસ્કારમાં પણ નહીં. એ તો આવનારો સમય દેખાડશે રાધા. અરે તમે દિયર ભાભી સાથે ગયા હતા ને, તો તું અત્યારે એકલી કેમ આવી? ઓહ, આઈ સી. જો તમે બંને સાથે આવ્યા હોત તો અમને લોકોને શંકા જાત, એટલે અત્યારે તું આવી. હવે થોડી વાર રહીને શૌર્ય આવશે, હે ને? કિયારા, અમારે આવું કંઈ કરવાની જરૂર જ નથી. પણ રાધા, તું અને શૌર્ય તો સાથે ગયા હતા ને, તો પછી તું એકલી કેમ આવી? આઈ મીન, શૌર્ય ક્યાં છે? મમ્મીજી, એમને એક ફોન આવી ગયો એટલે એમને અર્જન્ટલી જવું પડ્યું. હમણાં થોડી વારમાં આવી જશે. રાધા બેટા, કોણ જાણે પણ આજે તારી બહુ યાદ આવતી હતી. તું 100 વર્ષની થવાની છે દીકરા. ભગવાન તારી બધી ઈચ્છાઓ પૂરી કરે. પપ્પા, પહેલા હું તમને કોઈને મળવા માંગુ છું. અમને મળવા કોણ આવ્યું છે? હવે તમે અંદર આવજો.
અરે સાહેબ, સાહેબ, અરે સાહેબ, મને તમે શા માટે લઈને આવ્યા છો? ચૂપચાપ બેસ. એ સાહેબ આવે છે એટલે ખબર પડી જશે. જો સાહેબ, મેં કોઈ અપરાધ નથી કર્યો. પ્લીઝ મને જવા દો, મારે એક અગત્યનું કામ છે. જો એવું હશે ને તો તમારા સાહેબને હું સાંજે આવીને મળી જઈશ. પ્લીઝ મને જવા દો. તને શું લાગે છે અહીંયા તને કોઈ કાના વગર બેસાડી રાખ્યો છે? હવે શું મૂર્ખ છે? અમારી પાસે કોઈ કામ નથી? તારું નામ સોરી નાણાવટી છે ને? હા સાહેબ, મારું નામ શૌર્ય નાણાવટી જ છે. પણ તમને કોઈ ગેરસમજણ થઈ છે. પ્લીઝ મને જવા દો. અરે ચૂપચાપ બેઠો રે, નહીતર મારી બેને હાડકે ભાંગી નાખીશ. એ સાહેબ, પણ જે રહસ્ય જાણવા માટે રાધા અને શૌર્ય ધનરાજને શોધતા હતા, એ રહસ્ય હવે ખાલી રાધાના મા બાપ સામે જ નહીં, પણ એના પૂજ્ય સાસુમાં અને એના પતિની સામે પણ ખોલી જશે. મારે હવનમાં હાડકા નાખવા માટે તૈયાર રહેવું પડશે હવે. નમસ્કાર. ક્રિશ, આ કોણ છે? તું ઓળખે છે એમને? ઓળખાણ આપું મારી? હું ધનરાજ પટેલ. ધનરાજ પટેલ? પણ કોણ? ઓળખાણ પડી મારી કે મારે હજુ 2-4 લાઈન બોલવી પડશે, મિસ્ટર રાજેશ પરીખ? રાધા, આ તે શું કર્યું બેટા? બધા સામે ધનરાજને લાવીને મારી હાલત કફોડી કરી નાખી છે. એ રહસ્ય ફક્ત મને ખબર હતું કે હવે રાધાના પરિવાર સામે પણ આવશે. મારે બહુ જ સિફતથી પરિસ્થિતિને સંભાળવી પડશે, નહીં તો હમણાં સુધી રાધાના પરિવારની નજરમાં મારી જે ઇમેજ હતી એ ખરડાઈ જશે. રાધા, આ કોણ છે? અરે ધનરાજ, તું ક્યાં હતો અત્યાર સુધી? અમે તને કેટલો શોધ્યો. ઉર્મિલાબેન, મારી બેન મિતાના જેની સાથે લગ્ન થયા હતા એ આ ધનરાજ. મારી બહેન આખી જિંદગી તારી રાહ જોતી હતી. અને ધનરાજ, આ છે મારી દીકરી રાધાનો પરિવાર. આ રાધાના સાસુમાં ઉર્મિલાબેન, આ એનો પતિ ક્રિશ,